જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ સુરતના પ્રખ્યાત વાટીદાળના ખમણ. તો ચાલો બનાવીએ. તેને માટે 1.5 વાટકો ચણાની દાળ અને 2 ચમચી અડદની દાળને 4-5 પાણીથી ધોઈ અને 3-4 કલાક પલાળી રાખવાની છે. તમે તેને આખી રાત પલાળવા પણ મૂકી શકો છો. દાળ પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે દાળ આવી પોચી થઈ જશે. હવે એક મિક્સર જાર લઈ તેમાં દાળ નાખી દઈશું. પછી તેમાં 2 ચમચી જેટલા પલાળેલા ચોખાના પૌવા અને 1 વાટકો દહીં નાખી બરાબર ક્રશ કરી લેશું. બેટર આવું કરકરું રાખવાનું છે. આપણે તેની ફાઇન પેસ્ટ નહીં બનાવીએ. હવે આ બેટરને એક વાસણમાં કાઢી એમાં અડધો પાઉચ ઈનોનું નાખી અને બરાબર મિક્સ કરી લેશું. આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ફેંટીશું. તેનાથી બેટરમાં હવાના કણો ભરાશે અને ખીરું એકદમ સોફ્ટ થશે. હવે બેટરમાં આથો લાવવા માટે 4-5 કલાક ઢાંકી અને એને મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કે બેટરમાં આથો આવી ગયો છે. તો આપણે તેમાં 1.5 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, આદુ લસણની પેસ્ટ અને 1 પાવડું તેલ નાખી બરાબર ફેંટી લેશું. જો બેટર જાડું લાગે તો તેમાં થોડું પાણી નાખી બેટર જાડું નહીં અને પાતળું નહીં એવું રાખવાનું છે. હવે ફરીવાર બેટરમાં અડધો પાઉચ ઈનો અને 2 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી દઈશું. હવે એક થાળી લઈ તેમાં બધી બાજુએ તેલ લગાવી દઈશું અને તેમાં બેટર નાખી બરાબર પાથરી દઈશું. હવે ખમણને બાફવા માટે મેં પહેલેથી જ એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં બેટરની થાળી મૂકી ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર 15 મિનિટ બાફી લેશું. હવે તમે જોઈ શકો છો કે ખમણ બરાબર ચડી ગયા છે. તો એને થોડી વાર ઠંડા થવા દેશું. ખમણ ઠંડા થઈ ગયા છે તો તેના કાપા કરી લેશું.
હવે ખમણને વઘારવા માટે એક વાસણમાં 1.5 પાવડું તેલ લઈ તેલ ગરમ થાય એટલે એમાં 1.5 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટે પછી તેમાં 2 લીલા મરચાં, થોડો લીમડો અને અડધી ચમચી હિંગ નાખી ખમણ વઘારી લેશું. તમારે જો વઘારમાં થોડું પાણી અને ખાંડ નાખવી હોય તો નાખવાના, નહીંતર આમેય સારા લાગે છે. હવે ખમણની ચટણી માટે 1 ઇંચ આદું, 2 લીલા મરચાં, થોડા સિંગદાણા, 1 ચમચી જીરું અને 5-6 કળી લસણ લઈ મિક્સર જારમાં નાખીશું. પછી તેમાં થોડી કોથમીર નાખી દેશું. હવે તમે 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને થોડું પાણી નાખી ક્રશ કરી લેશું. તેમાં 3-4 ખમણ નાખી અડધું લીંબુ નીચોવી અને ચટણી તૈયાર કરી લેશું. તૈયાર છે આપણા સુરતી વાટીદાળના ખમણ અને ચટણી. તો સર્વ કરી દઈએ. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.